કાંકરેજ તાલુકાના 7 મધ્યાહન ભોજન કેન્દ્રો સંચાલકના ઇન્ટરવ્યૂ આપવા 48 ઉમેદવારો પહોંચ્યા મામલતદાર કચેરીમાં. કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી દ્વારા 6 મધ્યાહન ભોજન કેન્દ્રો પર સંચાલકની ભરતી અનવ્ય જાહેરાત કરવામાં આવી, જેમાં છેલ્લી તારીખ 26/7/2024ના રોજ કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા અને કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરીની પેનલ દ્વારા 7 મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકો અરજદારના ઇન્ટરવ્યૂ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં સલીમગઢ કેન્દ્ર નંબર 88માંથી 13 અરજીઓ, મકવાણાવાસ કેન્દ્ર નંબર 102માંથી 6 અરજીઓ, ખાખલેજાવાસ વડા કેન્દ્ર 135માંથી 10 અરજીઓ, રૂની કેન્દ્ર નંબર 104 પરથી 4 અરજીઓ, નવાપુર આખી કેન્દ્ર નંબર 73 પરથી 4 અરજીઓ અને બદ્રેવાડી કેન્દ્ર નંબર 69 ઉપરથી 11 અરજીઓ આવી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના 7 મધ્યાહન ભોજન કેન્દ્રો પર સંચાલકની ભરતી થવા માટે ઉચ્ચ અભ્યાસવાળા અરજદારો પણ હવે બેરોજગાર હોવાથી પોતાને પગભર થવા માટે મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકની ભરતી થવા માટે અરજીઓ કરતા કાંકરેજ તાલુકામાં બેરોજગારી વધી રહી હોવાનો ઉત્તમ ઉદાહરણ તરીકેનો દાખલો જોવા મળ્યો છે. ત્યારે માત્ર 6 કેન્દ્રો પર 48 અરજીઓ આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો. જો કે કોને કેટલા મેરિટ પ્રમાણે સમાવેશ કરવામાં આવશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અરજદારોને મામલતદાર ભરતભાઈ દરજી પોતે જ અરજદારોનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. ત્યારે હવે 48માંથી કેટલા લોકોની પસંદગી કરવામાં આવશે તે જોયું. આખરે કેટલાની અરજીઓ કોઈ કારણસર નીકળી જાય તો નવાઈ નહીં, જેમાં ડોક્યુમેન્ટ અધૂરા રજૂ કરવામાં આવે અથવા તો કોઈ ખામીઓ જણાય તો ઇન્ટરવ્યૂ લેનાર અધિકારીની સત્તાની રૂએ કરી શકે છે. ત્યારે માત્ર 6 મધ્યાહન ભોજન કેન્દ્ર પર સંચાલકોની ભરતી અનવ્ય 48નો આંકડો જાણવા મળ્યો છે. એમાં કોણ પાસ કોણ ન પાસ તે જોઈ રહ્યું. એવા જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ.